મોરબીમાં પાટીદાર સમાજે જનક્રાંતિ સભાનું આયોજન કર્યું, જેમાં ધારાસભ્યો, રાજકીય અને સામાજિક આગેવાનો સહિત હજારોની સંખ્યામાં લોકો હાજર રહ્યા। પાટીદાર સંતાનોએ દાંડિયા ક્લાસીસમાં ન જવા માટે સંકલ્પ કર્યો। ગરબા ક્લાસમાં જતી દીકરીઓ સાથે કોઈ અઘટિત ઘટનાઓ ન બને તે સાવચેતીના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો। મોરબીના સિરામિક ઉદ્યોગકારો, મોરબીના પાટીદાર સમાજના આગેવાનો તેમજ પાટીદાર યુવા સેવા સંઘના આગેવાનોએ ગરબા ક્લાસીસ બંધ કરવા માટે સંચાલકોને વિનંતી કરી હતી, પણ ગરબા ક્લાસીસના સંચાલકોએ ઉદ્યોગકારોને અસામાજિક તત્વો દર્શાવી કલેક્ટર અને એસપીને આવેદનપત્ર આપ્યું, જેથી પાટીદાર સમાજમાં રોષ ફાટી નીકળ્યો। તમામ આગેવાનોનું કહેવું છે કે ગરબા ક્લાસીસમાં ગમે તેવા ગીતો ઉપર ડાન્સ કરાવે છે, ગમે તેવા સ્ટેપ કરાવે છે, દીકરીઓને ફસાવી અને બ્લેકમેલિંગ કરવામાં આવે છે। મોરબીના ધારાસભ્યનું કહેવું છે કે ગરબાનો કોઈ વિરોધ નથી। પાટીદાર સમાજની દીકરીઓને જો ગરબા શીખવા હોય તો તેના માટે મોરબી કન્યા છાત્રાલય ખાતે આપણી સંસ્કૃતિ પ્રમાણેના ગરબા શીખવાડવામાં આવશે, પણ આ રીતે ગરબાના નામે સમાજની દીકરીઓ સાથે ખરાબ તો નહીં જ થવા દઈએ। મનોજ પનારાએ અસામાજિક તત્વોને ચેતવણી આપતા કહ્યું કે પાટીદાર હવે ફરિયાદી નહીં, આરોપી બનવા પણ તૈયાર છે। ટકોર કરું છું આવા લુખાઓને કે હવે પછી અમે ફરિયાદી નહીં બની, અમે આરોપી બનવાના છે અને અમારી પાસે આરોપી બનવા માટે પુષ્કળ ટીમ છે। પુષ્કળ એવા કેટલાય છોકરાઓ છે કે ઘર સંભાળી લેજો અને જેલમાંથી છોડાવી લેજો। જો તમને કાયદો રમતા આવડતું હોય તો અમને પણ કાયદો રમતા આવડે છે, એટલે અમને મહેરબાની કરીને અમારી મર્યાદાનો મુકાવો, અમારું માન સન્માન છે, અમારા સંસ્કારો છે, અમારું જે મોટપણું છે એને તમે ડિસ્ટર્બ કરવાની કોશિશ ન કરો। આવા લુખા, આવારા રોમિયો આખા મોરબીમાં 0.000.1% હોય, બસ આ એના માટે આપણે એકત્રિત થયા છે અને બધા સાનમાં સમજી જાય કે આવતા દિવસોમાં કોઈ પણ પ્રકારનું કોઈ પણ સમાજની બેન દીકરીને, કોઈ પણ સમાજના નાના મોટા માણસોને પાટીદાર સહિત જો હેરાન પરેશાન કરશો તો આગેવાનો આ ટીમ તમારા માટે કાયમ માટે ઊભી છે। જ્યારે આપણી ગરબા લેવાતા આજે 500 વર્ષ પહેલાંની વાત કરી તો આપણા શેરી ગરબા, આપણી સોસાયટી ગરબા, આપણા ગામના ચોકના ગરબા લઈને આપણી જે બહેનો દીકરીઓ શીખતા હતા અને ઉત્તરોત્તર એની શીખીને આગળ આવતા હતા। આવા ગરબા લેવાય એવું અમે આહ્વાન કર્યું છે અને તમામ સમાજને અમે એક આહ્વાન કરી છે કે આમાં કંઈક ને કંઈક સંદેશો લઈ તમામ સમાજમાં સુધારો આવે એવી આપણે સૌ સાથે મળીને ચિંતા કરીએ। हमने रिक्वेस्ट किया आप बंद कर दीजिए। बाद में उसने गरबा तो बंद नहीं किया, उसके दूसरे दिन उसने कंप्लेन कर दी कि हमारे यहाँ लुखे तत्व, आवारे तत्व आए थे और इसने तोड़फोड़ किया, मगर हमने ऐसा कुछ नहीं किया था। हमने सिर्फ वहाँ रिक्वेस्ट की थी। इसके सिलसिले में हमने आज बड़ी सभा बुलाई, इसमें सारे उद्योगकार, सब पक्ष के लोग और सब समाज के आगेवान, सब समाज के लोग इसमें सम्मिलित हुए थे और आज हमने सबने तय किया है कि ये जो गरबा क्लासेस है वो हम पूरी तरह बंद करवाएंगे। अगर वो बंद नहीं करेंगे तो उसके आगे क्या आगे करना है, इसके लिए जो भी कुछ कदम उठाना पड़ेगा इसके लिए हम आगे बढ़ेंगे। એ સભા થઈ અને આ દીકરીઓ માથે કોઈક બુરી નજર નાખે અને છોકરીઓ એકલી આવતી જાતી હોય અને મા બાપને ચિંતા થતી હોય, એટલે એના માટે આ બધું બંધ થાય તો બહુ સારું છે। અને અમારા માટે સંસ્કાર ઉમિયા ધામમાં દર અમાસે આનંદનો ગરબો ચાલે છે, તો બધી બહેનો અહીંયા આવીને માતાજીના ગરબા ગાય તો વધારે સારું આના કરતાં એમ। અને ઘરે ઘરે ગરબી થાય, બાજુમાં ગરબી થાય, અહીંયા આપણે નામાધારી ગરબા ગાય અને આયોજન કરો તો એના માટે વડીલોને સારું અને છોકરાઓને સારું, બધાને સારું, માવતરને ચિંતા ન રહે। આ દાંડિયા રાત બંધ કરવા, ઈ દાંડિયા રાત બંધ ન કરે તો આપણા સમાજને દાંડિયા રાત બંધ કરાવતા તો મિત્રો આવડે જ છે અને એ તો થઈ જ જશે। આ એક પરિવારની અને સમાજની જો આપણે વાત કરતા હોય તો આપણે આપણા માવતરને એવું લાગણીથી સમજવું પડે કે આવા આવારા તત્વો, આવા લુખા તત્વો, આવા ખરાબ નબીરા માણસો આની પાછે જઈને જો આપણી દીકરીઓ અહીંયા સંસ્કાર લેવા નથી જાતી, બહેનો ભાઈઓ આ તમને હું કહું છું, એ આપણી દીકરીઓને સીન સપાટા નાખીને ભોરવાની પ્લાન કરે છે। તમને કહું કે એ ક્લાસીસ ચલાવવા માટે
એ આવારા તત્વો ભેગા ક્લાસીસમાં નથી જોઈન્ટ થતા. એ તમને ન આપણી બહેનું દીકરીઓને ખોટા કાંઈ નથી અને એની પાસે છે એવું બતાવવા માટેના છીન સપાટા નાખી અને આપણી દીકરીઓને અને દીકરાઓને ભોરવે છે. તો મોરબીની અંદર આ જનક્રાંતિ સભાનું આયોજન કરવામાં આવ્યું અને જેમાં તમામ પાટીદાર આગેવાનો, સામાજિક રાજકીય આગેવાનો સહિત તમામ લોકો અહીં ઉપસ્થિત હતા. જોઈ શકાય છે મોટી સંખ્યામાં યુવાનો, બહેનો, દીકરીઓ પણ અહીં ઉપસ્થિત હતા અને તેમણે સંકલ્પ લીધો છે કે આ પ્રકારના જે દાંડિયા ક્લાસ હોય છે તેમાં તેઓ નહીં જાય. આપણી સાથે પાટીદાર આગેવાન મનોજ પનારા આપણી સાથે જોડાયા છે. મનોજભાઈ, સ્વાગત છે આપનું એબીપી અસ્મિતા ન્યૂઝમાં. મનોજભાઈ, જે રીતે એક પાટીદાર આગેવાન તરીકે તમે જે વાત કરી છે કે આ જે દાંડિયા રાસ જે હોય છે, દાંડિયા રાસ માટેના જે ક્લાસીસ જે નવરાત્રિના 3 મહિના પહેલા શરૂ થતા હોય છે તેમાં જવાની કેમ ના પાડવામાં આવી, એવા કયા પ્રકારના અનુભવો થયા અને ખાસ તો એવું કેમ કહેવું પડ્યું કે હવે ફરિયાદી જ નહીં પરંતુ આરોપી બનવા માટે પણ તૈયાર છે? આ દાંડિયા ક્લાસીસ નથી, આ ડિસ્કો દાંડિયા ક્લાસીસ છે, આ ગરબા ક્લાસીસ નથી. એટલે આ તો માત્ર ને માત્ર 3 મહિના સુધી લવ સોંગ ઉપર અથવા તો પિક્ચરના ગીત ઉપર મેલ અને ફિમેલ 3 મહિના સુધી મોડી રાત સુધી આ પ્રકારના દાંડિયા રમે તો આનો સીધો હ્યુમન સાયકોલોજી પ્રમાણે એવો થાય છે કે એમની વચ્ચે એટેચમેન્ટ થાય, એ પ્રેમમાં પરિણમે અને પ્રેમનો વિરોધ નથી પરંતુ અમુક આ દાંડિયા ક્લાસીસોની અંદર એવા આવારા લુખ્ખા તત્વો, નશેડી ગુંડાગીરી કરતા, જેને કહી શકાય કે ન્યુસન્સ ફેલાવતા અમુક લોકો એમાં આવતા હોય છે, દીકરીઓ એનો શિકાર બનતી હોય છે. તો આ દીકરીઓ એનો શિકાર ન બને એટલા માટે અમે એમ કહીએ છીએ કે આવા પ્રકારના ડિસ્કો દાંડિયા ક્લાસીસમાં ન જવું જોઈએ. ખરેખર દીકરીઓએ જો ગરબા શીખવા હોય, માતાજીની આરાધના કરવી હોય તો આપણી શેરી નવરાત્રી છે, ગામડાની નવરાત્રી છે, એને પ્રોત્સાહન આપવું જોઈએ. અને આમ છતાં પણ વેસ્ટર્ન કલ્ચરના સ્ટેપ અને દાંડિયા શીખવા હોય તો આપણે આપણી સામાજિક વ્યવસ્થા ઊભી કરવી પડે, આપણી પ્રીમાઇસીસમાં, આપણી સોસાયટીમાં, આપણા સાર્વજનિકમાં, જેથી કરીને આવારા તત્વો, લુખ્ખા તત્વો આપણી પ્રીમાઇસીસમાં આવે નહીં અને જેથી કરીને દીકરીઓની સુરક્ષા રહે. અમારી આટલી જ વાત છે. મનોજભાઈ, તમે જે વાત કરી છે તેનો કેવો પ્રતિભાવ, ખાસ કરીને જે યુવા જે લોકો છે, યુવા દીકરીઓ હોય કે પછી યુવાનો હોય, તેમના તરફથી કેવો પ્રતિભાવ છે, તેમનું શું કહેવું છે આ અંગે? જવાબ આપું પહેલા આગલા વખતે તમે પૂછ્યું હતું કે તમે એવું કેમ કીધું કે અમે હવે ફરિયાદી નહીં બની, આરોપી બનશી. એટલા માટે કે કોઈ માણસને તમે આવા રોમિયો હોય કે લુખ્ખાગીરી કરતા હોય એના વિરુદ્ધ તમે 1 વાર એફઆઈઆર કરો, 2 વાર કરો, 3 વાર કરો, એમની ઉપર પાસાનો કાયદો લાગુ કરવામાં આવે. આમ છતાં પણ આવારા તત્વો, નશેડીઓ સુધરે નહીં અને સતત એની નેગેટિવ પ્રવૃત્તિઓ ચાલુ રાખે, લોકોને હેરાન પરેશાન કરે તો એની પછી દર વખતે ફરિયાદ ન હોય એવા લોકોને સુધારવા માટે કાયદો હાથમાં લેવો પડે તો પણ લેવો પડે ને એકાદી 2 આપણી ઉપર ફરિયાદ થાય તો પણ ભલે થાય. દર વખતે ફરિયાદી બનવાનું ન હોય, દર વખતે ફરિયાદ પોલીસ સ્ટેશને કરવાનું ન હોય, એકાદી વાર પછી એ ફરિયાદ કરવા જાય એવું એકાદું કામ સામાજિક જીવનમાં રહેવું હોય તો કરવું પડે. બેન દીકરીની સુરક્ષાનો પ્રશ્ન આવે, જમીન જાયદાદનો પ્રશ્ન આવે, આપણી માલ મિલકતનો જ્યારે પ્રશ્ન આવે ને કોઈ સુધરે જ નહીં, સમજે જ નહીં, તો પછી દર વખતે આપણે ફરિયાદ કરવા કરતા એકાદી વાર એ ફરિયાદ કરે એ મહત્વનું હોય છે. બીજી વાત તમે કહી કે કેવો પ્રતિસાદ મળ્યો હતો, તો તમે જોયું છે કે 48 કલાકમાં સભાનું આયોજન થયું, જનક્રાંતિ સભા, અને એમાં 20,000થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા અને એક સાથે માં ઉમા, માં ખોડલના સાક્ષીએ સમ ખાધા છે કે અમારી બેન દીકરીઓને પરિવારમાં, સગા સંબંધીમાં, આડોશી પાડોશીમાં સમજાવશું કે આવા વલ્ગર ટાઈપના ડિસ્કો દાંડિયા ક્લાસીસમાં નહીં મોકલીએ. આ પશ્ચિમી સંસ્કૃતિ છે, આ આપણી સંસ્કૃતિ નથી. આપણી સાચી સંસ્કૃતિ, આપણી દેશી ગરબીઓ, પ્રાચીન ગરબામાં, શેરીઓમાં, સોસાયટીઓમાં અને આપણા ગામડાઓમાં છે. અમે એનો વ્યાપ્ત કરશું. આવી માતાજીની સાક્ષી યુવાનોએ, દીકરીઓએ અને વડીલોએ આ વાત બધાની વચ્ચે મૂકી છે. સ્ટેજ ઉપરથી મોરબીના તમામ શ્રેષ્ઠીઓ, જેને કહી શકાય કે મોરબીનું
ઉદ્યોગપતિ જી. અને પોલિટિકલી લીડરો, સામાજિક લીડરો, આ બધાની હાજરીમાં વાત થઈ છે. એટલે મને વિશ્વાસ છે કે આવતા દિવસોમાં અમને અમારી જે વાત સાચી છે એમાં સફળતા મળશે. આજે આ મોરબીથી મુહિમ શરૂ થઈ છે, એ આખાએ ગુજરાતની અંદર આ વિષય ખરેખર બધાને ટચ કરતો છે. હું એમ કહું છું કે પેલી વાર્તા છે ને કે બિલાડીના ગળે ઘંટ બાંધવા કોણ જાય, જી. આ બધાની પીડા હતી. 48 કલાકમાં 20,000 માણસો કેવી રીતે આવે? અમે કોઈ બસો કે વાહનો કે ફૂડ પેકેટ નહોતા રાખ્યા. જી. આમ છતાં કે કોઈ લોભ લાલચ નહોતી, કોઈ ઇનામ વિતરણ નહોતું. આમ છતાં સમાજની પીડા હતી, લોકોની પીડા હતી, આ ઘરની પીડા હતી. જેમના ઘરે જુવાન દીકરીઓ છે, જેમના ઘરે વહુઓ છે, આ બધાને ક્યાંક ને ક્યાંક એવું લાગતું હતું કે આ લોકોની વાત સાચી છે, એટલે આપણે જવું જોઈએ. અને વેદનાની વાચા લઈ અને ત્યાં આવ્યા હતા ને અમને સમર્થન આપ્યું છે ને અમને વિશ્વાસ છે કે અમે સફળ થશું આ વાતમાં. જી બિલકુલ, અમારી સાથે જોડાયેલા રહેજો મનોજભાઈ. આપણી સાથે પાટીદાર આગેવાન ગીતાબેન પણ આપણી સાથે જોડાયા છે. આ સાથે સાથે ગરબા ગ્રુપના સંચાલક સોનલબેન પણ આપણી સાથે જોડાયા છે. આપ બંનેનું સ્વાગત છે એબીપી અસ્મિતામાં. ગીતાબેન, સૌથી પહેલા હું તમને પૂછવા માંગીશ કે પાટીદારોનો મૂળ સ્વભાવ એવું કહી શકાય કે આંદોલનકારી કે પછી પ્રશ્નો સમાજ માટે જે ઉઠાવવાની જે વાત છે તે ફરી એકવાર કરવામાં આવી છે અને આ વખતે ગરબાની ગરિમા ઉપર સવાલ ઉઠ્યો છે. અને ખાસ કરીને જે આ ડિસ્કો દાંડિયા કે જે નવરાત્રિના 3 મહિના પહેલાથી જે શરૂ કરવામાં આવે છે તેની ઉપર સવાલ ઉઠી રહ્યો છે. આપનું શું કહેવું છે આ અંગે? જો પહેલાં તો ગુજરાતની નારી છે, ગુજરાતની દીકરી છે, એ સન્માનીય છે અને ગુજરાતની દીકરીઓ ઉપર ગુજરાતીઓને ગૌરવ છે. એટલે ક્યાંય હું એવી વાત નથી કરવા માંગતી કે જેથી કરીને આજની દીકરીઓને સ્વમાનભેર જીવી શકે. અને એ આપણે કહેવાય ને, ગુજરાતમાં તો આપણે એવો ઇતિહાસ રહ્યો છે કે કોઈ પણ સારા નરસા કામ કરીએ તો આપણે સૌથી પહેલાં કુંવાસીઓને જમાડીએ છીએ. આપણું આ કલ્ચર છે. એટલે ગુજરાતની દીકરી સન્માનીય છે અને એ સ્વતંત્ર પણ છે. આજના જમાનામાં પુરુષના કરતાં પણ દીકરીને તમામ પ્રકારની સ્વતંત્રતાઓ પણ આપણે આપી છે. કારણ કે હું એવું વ્યક્તિગત મારું પોતાનું એવું માનવું છે કે દીકરી સ્વતંત્ર છે. ગુજરાતની દીકરીઓ સંસ્કારી છે અને ખૂબ સારી રીતે ગુજરાતની અંદર જીવન જીવે છે, સ્વતંત્ર છે. સ્કૂલમાં જાય છે, કોલેજમાં જાય છે, ક્લાસીસોમાં જાય છે. પણ સાથે સાથે મને સવાલ એટલો એ ચોક્કસ થાય છે, મનોજભાઈની વાત સાથે હું સહમત એટલે થઉં છું કે મૂળ સ્વભાવે અમે આંદોલનકારીને ગુજરાતમાં જે પણ ઘટનાઓ બનતી હોય, હેરાન પરેશાન કરતી હોય, ચોક્કસ એ લડવું એ અમારો સ્વભાવ છે. એટલે જ્યારે ગુજરાતની અંદર દાંડિયા ક્લાસની વિરોધી નથી, ગુજરાતની અંદર ક્લાસીસ, ગરબા ક્લાસીસની સહેજ પણ વિરોધી નથી. મારો કહેવાનો ભાવાર્થ એ થાય છે કે જ્યારે ગુજરાતની અંદર કોઈ પણ દીકરીને અસામાજિક તત્વો, લુખ્ખાઓ, ગુંડાઓ જ્યારે ન્યુસન્સ ફેલાવતા હોય, અસામાજિક તત્વો જ્યારે ક્લાસની બહાર આવી અને જ્યારે આવા આપણે અવારનવાર કિસ્સાઓ ગુજરાતની અંદર આપણે બધાએ જોયા છે અને સતત સંપર્કમાં આવતા હોય એટલે અવારનવાર ઘટનાઓ બનતી હોય. પણ સવાલ ત્યાં ઊભો થાય છે કે ગુજરાતની દીકરી એ સક્ષમ છે, પણ સાથે સાથે ચિંતા એ છે કે જે ભોળી છે, માસૂમ દીકરીઓ છે, એ આવા શિકાર બની જાય છે. અને આપણે ગુજરાતની અંદર એક પણ દીકરી આવા કોઈ લુખ્ખા તત્વો, અસામાજિક તત્વોના વાતમાં ભોરવી અને છેતરાય નહીં, એના માટેની આ મુહિમ છે. એટલે મારી વાત સાથે એટલે મારે કહેવું છે કે જ્યારે આપણે સ્કૂલ હોય, કોલેજ હોય કે ગરબા ક્લાસીસ હોય ત્યાં આવી ઘટનાઓ અવારનવાર ગુજરાતની અંદર બનતી રહે છે. અને વાત મારે એ સાથે સાથે કરવી છે, કાલનો જે મેં કાર્યક્રમ જોયો એ કાર્યક્રમની અંદર બધાને મેં ધ્યાનપૂર્વક સાંભળ્યા, સાથે સાથે મેં ધારાસભ્યને પણ સાંભળ્યા. 30 વર્ષથી ધારાસભ્ય, કદાચ હું એવું માનું છું કે સમાજનું મંચ હતું અને એ સમાજના મંચ પરથી ભાન ભૂલી ગયા કે 30 વર્ષથી અમે સત્તામાં છીએ અને જ્યારે સરકાર, કોઈ પણ સરકારો જ્યારે દીકરીની સુરક્ષામાં નિષ્ફળ નીવડતી હોય ત્યારે ચોક્કસ સમાજોએ આગળ આવી અને સમાજની સુરક્ષા અને સમાજની દીકરીઓ માટે આગળ આવવું પડે છે અને આવા આંદોલનો કરવા પડે છે. જ્યારે એ વર્ષે એમને મંચ ઉપરથી ભાષણો કર્યા, આ ગર્જના, આ વાત છે એ એમને સરકારમાં જઈને કરવી હતી, ગૃહ રાજ્યમંત્રીને કરવી જોઈએ કે નવરાત્રિના દિવસોમાં દીકરીઓ પર ગેંગરેપ જેવી ઘટનાઓ બને છે, બળાત્કારની ઘટનાઓ બને છે. આ ગુજરાતની અંદર એ ગૃહ રાજ્યમંત્રી હોય કે આ સરકાર દીકરીઓની સુરક્ષામાં નિષ્ફળ નીવડી છે ત્યારે 15 થી 20,000 લોકો મોરબીની અંદર સમાજે આગળ આવવું પડ્યું છે ને સમાજની અંદર દીકરીની ચિંતા કરવી પડી છે. એટલે આ ચિંતા કરવાના સંદર્ભમાં એવું નથી થતું
કે ગુજરાતની અંદર દીકરીઓ જ આ બધું કરી રહી છે, પણ ચિંતા એ કરવી પડે છે આવનારા દિવસોમાં કોઈ સામાન્ય દીકરીને ભોળપણમાં પોલાવી ફસલાવી અને લઈ ન જાય અને આવી ઘટનાઓ ન બને. કારણ કે અવારનવાર દિવસોમાં એવી પણ ઘટનાઓ બને છે કે દીકરીઓને ભોલાવી ફસલાવીને લવ મેરેજ કરે છે ને 6 મહિના થાય એટલે એના મા બાપના ત્યાં એક પત્ર આવે છે અને પત્રમાં પ્રોપર્ટીનો ભાગ માંગવો, હેરાન પરેશાન કરવીને કદાચ એ દીકરી ના પાડે કે ના મારા મા બાપની પ્રોપર્ટીમાં મારે ભાગ નથી જોઈતો તો એને હેરાન પરેશાન કરાય છે અને પછી છૂટાછેડા માટે પણ કરોડો રૂપિયાની ખંડણી માંગીને આવી ઘટનાઓ પણ અવારનવાર આ રાજ્યમાં બની રહી છે. એટલે એના માટે આ જાગૃતતા કરવી ખૂબ જરૂરી થઈ ગઈ છે. અને સાથે સાથે અમે એવું પણ વિચાર્યું છે કે આવનારા દિવસોમાં ન એક જ વ્યક્તિનો, એક દીકરીનો જ વાંક કે કોઈ ક્લાસીસના આયોજકોનો વાંક કે કોઈ કોલેજોનો વાંક કાઢ્યા કરતાં આવનારા દિવસોમાં અમે એ પણ નિયમ હમણાં અમે એવી વિચારણા મૂકી છે, અમે બધા સાથે મળીને ચર્ચાઓ પણ કરી કે મા દીકરી સંમેલનો પણ ગુજરાતની અંદર કરીશું કે મા દીકરી વચ્ચે મિત્રતા કેળવાય, કોઈ પણ ખરાબ સમયમાં દીકરી સાથે એવું કોઈ વર્તન થાય તો મા દીકરીની મિત્રતા હશે તો ઘણા કેસો આપણે અટકાવી શકીશું. અને એવી જાગૃતતા અભિયાનો પણ ગુજરાતની અંદર ચલાવવામાં આવે જેથી કરીને કોઈ માસૂમ ભોળી દીકરીઓને ફસાવી ન જાય એવા કિસ્સાઓ પણ આવનારા દિવસોમાં બનશે ને આવા આયોજનો પણ ગુજરાતની અંદર આવનારા દિવસોમાં થવાના છે. જી બિલકુલ ગીતાબેન, આપણી સાથે જે સોનલબેન જોડાયેલા છે તેઓ ગરબા ક્લાસીસ ચલાવે છે. સોનલબેન, આપની પાસેથી જાણવા માંગુ છું કે આપના ત્યાં કયા પ્રકારના ગરબા શીખવાડવામાં આવે છે અને ખાસ તો જે યુવક યુવતીઓ આપને ત્યાં ગરબા ક્લાસમાં આવે છે એમની કોઈ ખાસ પ્રકારની ડિમાન્ડ હોય છે કે અમને આવા પ્રકારના ગરબા શીખવા છે કે આવા શીખવા છે, એવું કંઈ? ના, એવું કશું હોતું નથી. અને આપણે જે સ્ટાઇલો આપણી જે હોય છે ગરબા ક્લાસીસમાં એ શીખવાડવામાં આવે છે. અને આ ન્યુસેન્સની વાત થાય છે તો એવું કશું હોતું જ નથી. હું 10 વર્ષથી ગરબા ક્લાસીસ ચલાવું છું અને હેન્ડલ બી કરું છું. તો આપણે ગરબા ક્લાસીસમાં ધારો કે મીન્સ કે મમ્મી પપ્પાના કોન્ટેક્ટમાં બી હોઈએ છીએ, એમના આધાર કાર્ડ આપણી જોડે હોય છે, છોકરીઓ ઘરે કેટલા વાગે પહોંચે છે એ બી આપણી જોડે હોય છે. તો એવું ન્યુસેન્સ તો થતું જ નથી પહેલી વાત. અને એમની કોઈ ડિમાન્ડ એવી હોતી બી નથી કે ભાઈ ચાલો તમે આ શીખવાડો કે આમ છે કે તેમ, એવું કશું જ હોતું નથી. જેમ મનોજભાઈ કહે છે કે ભાઈ ન્યુસેન્સ થાય છે તો એવું બધા જ ક્લાસીસમાં જરૂરી નથી હોતું કે થાય છે. અમુક ક્લાસીસમાં થતું હશે એમના કહેવા પ્રમાણે, એ એમની વિચાર છે. મારા વિચાર પ્રમાણે એવું કશું ક્યારેય થતું નથી. સોનલબેન, શું ગરબા ક્લાસની બહાર આવું ક્યારેય કોઈ કિસ્સો બન્યો હોય એવું કંઈ તમારા પ્રકાશમાં આવ્યું છે તમારા ધ્યાનમાં? હું 10 વર્ષથી ગરબા ક્લાસીસ ચલાવું છું અને હું જ્યાં રહું છું એના આજુબાજુના એરિયામાં મને અત્યાર સુધીનો એક પણ કિસ્સો એવો નથી સાંભળવા મળ્યો કે ભાઈ ગરબા ક્લાસીસથી આ બધું થયું છે કે ગરબા ક્લાસીસથી છોકરાઓ, એ તો આપણે કહીએ છીએ કોલેજ છે, સ્કૂલો છે, સ્કૂલની બહાર, કોલેજની બહાર એવું બધું થતું જ હોય છે. એટલે એવું નથી હોતું કે ગરબા ક્લાસીસ એક જ આ વસ્તુ માટે ડિપેન્ડ છે. જી બિલકુલ. તો અલગ અલગ જે મત જાણવા મળી રહ્યો છે આ મુદ્દે, પરંતુ એક જે સામાજિક ચળવળ કહી શકાય તે પ્રકારની સામાજિક ચળવળ ઊભી થઈ છે. આ વિશે આગળ પણ વાત કરીશું. મનોજભાઈ, હવે છેલ્લે આપને એ પૂછવા માંગુ છું કે આ જે ચળવળ કે જે આંદોલન કહીએ કે આટલા બધા લોકો જે ભેગા થયા અને જે વાત કરવામાં આવી, હવે આગળ તેને કઈ દિશા આપવા માંગો છો? કઈ રીતે સમાજને આ મુદ્દે આગળ લઈ જવા માંગો છો? આપના માધ્યમથી હું કહેવા માંગુ છું કે કોઈ ઘટના બને પછી, જેમ સુરતની દીકરીની ઘટના બની અને પછી આપણે બધા જસ્ટિસ એટલે ન્યાય માટે લડીએ અથવા તો સ્કેન્ડલ માર્ચ કાઢીએ, એના કરતાં આવી જ્યાં જ્યાં ઘટનાઓ બને છે એને રોકવાના પણ એક સામાજિક આગેવાન તરીકે આપણા બધાના પ્રયત્ન હોવા જોઈએ અને એમાં મીડિયાનો પણ સાથ હોવો જોઈએ. એ હું માનું છું કે કોલેજોની અંદર કે સ્કૂલોની અંદર પણ એને ગરબા ક્લાસીસ સાથે જોડી ન શકાય. ગરબા ક્લાસીસ આમ તો એ ગરબા ક્લાસીસ હું માનતો જ નથી, એને ડિસ્કો દાંડિયા ક્લાસીસ માનું છું. એટલે આપણે એને ગરબા ક્લાસીસ શબ્દ નહીં વાપરીએ, પણ ડિસ્કો દાંડિયા ક્લાસીસમાં આ પ્રકારની પ્રવૃત્તિઓ અને આ પ્રકારની ઘટનાઓ વધુ પ્રમાણમાં બને છે. મોરબીમાં અમારી સામે છેલ્લા 5 વર્ષની ઘટનાનો જો સર્વૈયું કરી તો 11થી વધારે આવી ઘટનાઓ બની છે. એટલા માટે જ પાટીદાર સમાજ આંદોલન કરવા માટે રોડ ઉપર આવેલો હતો અથવા તો એ સભા કરીને લોકોને જનજાગૃતિનું અમે અભિયાન ચલાવ્યું હતું. અને અમે આ વિષય માત્ર મોરબી પૂરતો જ નહીં પરંતુ આખા ગુજરાતમાં એક જનજાગૃતિના રૂપમાં, આંદોલન શબ્દ વાપરવાની જરૂર નથી આમાં, આ જનજાગૃતિનો વિષય છે. મા બાપને જગાડશું, દીકરીઓને જગાડશું અને જન સુધી ગુજરાતની 6.5 કરોડ લોકો સુધી એક વિષય લઈ જશું કે દીકરીઓના પ્રશ્ને કોઈ કોમ્પ્રોમાઇઝ કરવાનું થતું નથી. એવા આવારા તત્વો, લુખા તત્વો અથવા તો રોમિયો, એ કોઈ પણ સમાજની દીકરી હોય, કોઈ પણ ધર્મની હોય, કોઈ પણ
વિચારધારામાં માનતા લોકોની દીકરી હોય જી કે બહેન હોય એના માટે તાકાતથી લડવાનું છે અને જ્યાં જ્યાં આવા ન્યુસન્સો છે એને સદંતરપણે નાબૂદ કરવાના છે. એ પછી ગરબા ક્લાસીસ જેને આપણે કહીએ છીએ ડિસ્કો દાંડિયા ક્લાસીસ એમાં થતા હોય તો એ પણ બંધ કરાવવાના છે. જી અને મનોજભાઈ. સાથે સાથે આપણી શેરી ગરબીઓ જે હતી, પ્રાચીન નવરાત્રી હતી, પ્રાચીન ગરબાઓ જે હતા એને વધુમાં વધુ પ્રોત્સાહન મળે એના માટે અમે સામાજિક રીતે પ્રયત્ન કરશું. અને સોસાયટીમાં અને ગામડામાં આવી ગરબીઓ ખૂબ થાય અને લોકો ખૂબ એનો લાભ લે એવા અમે પ્રયત્નો કરવાના છીએ. જી બિલકુલ. સોનલબેન આપણી સાથે છે. સોનલબેન, તમે ગરબા ક્લાસ ચલાવો છો ત્યારે તમારા ક્લાસની અંદર ખાસ તો જે આપણે જે પ્રાચીન ગરબાઓ છે, આપણી જે સંસ્કૃતિ છે તે જળવાઈ રહે અને આ પ્રકારની ઘટનાઓ કે આ પ્રકારનું દૂષણ ન ફેલાય તે માટે તમારા દ્વારા કોઈ જાગૃતિ કે કોઈ પ્રયત્ન કરવામાં આવશે? હા મેમ, એમાં એવું હોય છે કે ભાઈ ગરબા ક્લાસીસમાં બધી જ રીતનું હોય છે કે પ્રાચીન ગરબાઓ બી આપણે રમાડીએ જ છીએ અને એવું નથી હોતું કે લોકો બધા બહાર જ જઈને રમી શકે. શેરી ગરબા બી રમી જ શકે છે. એવી સ્ટાઇલો બી આમાં આપણે એડ કરેલી હોય જ છે. પણ એ તો પછી બધાના ઉપર ડિપેન્ડ હોય છે કે એમને ક્યાં જઈને રમવું, એ પોતાના મા બાપ ઉપર ડિપેન્ડ હોય છે. જી બિલકુલ. સમયનો અભાવ છે. આ ચર્ચાને અહીંયા આપણે પૂર્ણ વિરામ કરીએ છીએ, પરંતુ આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાઈને વાત કરવા માટે. તો જે સામાજિક જાગૃતિની જે શરૂઆત કરવામાં આવી રહી છે કે પ્રાચીન જે ગરબા છે તે જળવાઈ રહે અને કોઈ પણ પ્રકારનું દૂષણ આ ગરબાની અંદર ન ઊભું થાય તે પ્રકારના પ્રયત્નો પાટીદાર સમાજ આગળ જઈને કરવા જઈ રહ્યું છે.